જય ગૌ માતા। આજે આપણે ઘઉંમાં ત્રીજું પાણ અને મકાઈમાં ત્રીજું પાણ એટલે કે 18 થી 24 દિવસમાં એ આપવાનું હોય અને આજે લગભગ 30 દિવસના છે એ આપણા ચણા અને ઘઉં થયેલા છે। આજે આપણે જીવામૃત બનાવવાના છે 1000 લીટર, પણ આપણે 500 લીટરનું માપ છે આજે બતાવવાના છીએ। આજની તારીખ છે 1/12/2025। ઘણાને એમ થતું છે તારીખ બોલવાનું કારણ એ છે કે ખરેખર આ પ્રાકૃતિક ખેતી કરે છે કે નથી કરતા એનું એક મહત્ત્વનું કારણ હોઈ શકે। તો આજે 500 લીટરનું માપ બનાવું છું। ફરીથી ખેડૂત મિત્રો સમજવા જેવી બાબત છે। આપણે 200 લીટરનું બધીએ માપ હોય છે, પણ આજે આપણે 500 લીટરની અંદર કેટલું લેવાનું છે એની વાત આપણે આજે કરવાના છીએ। તો હું તમને એક બતાવી દઉં અહીંયાની સામગ્રી શું છે। સામગ્રીની અંદર તમે જોઈ શકો છો, પહેલાં તો આપણે 1.5 કિલો ગોળ નાખવાનો છે। 500 લીટરમાં 1.5 કિલો ગોળ છે। પછી એક ખોબો વળકે, તમે આટલા વર્ષથી ખેતી કરતા હોય, હું 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, તો સ્વાભાવિક વાત છે કે હું મારા જ ખેતરની માટીનો ઉપયોગ કરીને અહીંયા તમારી સમક્ષ છે એ એક ખોબો બંને 500 લીટરમાં એક ખોબો નાખવાનો છે। ત્યાર પછી 2.5 કિલો છે ચણાનો લોટ નાખવાનો છે। 25 કિલો છે એ ડોયેલું છાણ 3 દિવસ કરતાં જૂનું હોવું જોઈએ નહીં। ત્યાર પછી આ ગૌમૂત્રનો કેરબો છે 25 લીટર આપણે ગૌમૂત્ર નાખવાના છીએ, અને અહીંયા પણ 25 કિલો આપણે છાણ નાખવાના છીએ। તો આપણે આજે 1000 લીટર 8 વીઘામાં 1000 લીટર સુધી આપણે આજે આપવાના છીએ। તો સમજી શકાય એવી બાબત છે કે આ રીતે આપણે આજે જીવામૃત તૈયાર કરીને સરસ રીતે એનું ઉત્પાદન લઈએ। તો અહીંયા હું તમને ઘઉં ને જીરાને એક જરા વિડીયો પાછળથી બતાવું છું। આપ જોઈ રહ્યા છો ઘઉં છે, ઘઉંની અંદર એ ચણા નાખેલા છે એ પણ આપ જોઈ શકો છો। અહીંયા આ બાજુ ચણા છે। ઘઉંની અંદર ચણા નાખવાના ઘણા ફાયદા છે, એટલે તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન વાતાવરણમાંથી લઈ અને ઘઉંના છોડને આપે છે। એકદળી અને દ્વિદળી વનસ્પતિ સાથે વાવવી જોઈએ, જેનો ફાયદો ઘણો બધો થઈ શકે એમ છે। પાછળ આપણે રાઈ નાખેલી છે ફરતી બોર્ડર ઉપર, જેના કારણે મધમાખીઓનું પણ આવન જાવન વધી જતું હોય છે। આ તમે જોઈ રહ્યા છો પ્રાકૃતિક ખેતીનું જીરું છે। આપણે જીરું આ વખતે ઝાઝું વાવેલું છે। હમણાં કીધું એમ ઘઉંમાં ચણા નાખેલા છે, જોઈ શકો છો પાળે પણ આવી ગયેલા છે। અહીંયા ચણામાં દરેક પાળીએ આ રીતે મકાઈ વાવેલી છે। મકાઈ છે એ મિત્ર જીવાતો છે, એમના માટે મદદરૂપ થાય છે। તમને એમ થતું હશે કે આ દવા પાવાની હોતી જ નથી મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો રાયડી ઉગી છે। હવે હાથી હાંકી અને નીંદવાનું છે। ઘણા મિત્રો દવા છાંટે છે, એની બહુ અસર જમીનને થતી હોય છે। અહીંયા તમે એક શેડાના સાહામાં તમે જુઓ છો, અહીંયા ઠેઠ સુધી આપણે મકાઈ વાવેલી છે, જેથી દ્વિદળી વનસ્પતિની સાથે એકદળી એટલે સહજીવન માટે અને મિત્ર કીટકને બેસવા માટે, એનો ઉપદ્રવ કરવા માટે છે એ અહીંયા તમે જોઈ શકો છો। મકાઈ આપણે જ્યાં જીરું અને બંનેના હંધેવાળે મતલબમાં બાજુમાં અહીં તમે જો મકાઈ વાવેલી છે, છેક સુધી તમને દેખાતી જ હશે। એટલે એ રીતે અહીંયા આપણે આ પ્રાકૃતિક ખેતીનું મોડલ છે એ તૈયાર કરેલું છે। આ પાળે પણ તમે જોતા હશો વચ્ચે 3 હાર આપણે મકાઈની કરેલી છે। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી સુધી ઠેઠ સુધી છે। આજે આપણે એમાં હાથી હાંકીએ છીએ, જેથી કરીને વચ્ચેનું ખડ નીકળી જાય ને બાકીનું છે નિંદામણ થઈ શકે, બરાબર। એટલે આ વસ્તુને આપણે અહીંયા પ્રાકૃતિક ખેતીમાં હવે આને આપણે જીવામૃત સાથે આપણે આપવાના છીએ। એટલે હા, વધુને વધુ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપે ખેડૂતો, એના માટે બહુ મહત્ત્વની વસ્તુ છે। અહીંયા જોઈ શકો છો જીરામાં પણ આ ખડ જો રાયડો ઉગ્યો છે।
ધન્યવાદ. જય જવાન જય કિસાન. 7 વર્ષથી આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને સાથે આપણે હમણાં તેલનો ઓર્ડર પણ પૂરો થવા આવ્યો છે. એટલે આમાં જ બધી જ મગફળી હતી, બરાબર. પહેલાંના ધોરણે છે પણ ઓર્ડર લેવામાં આવશે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.